ગીર સોમનાથથી મહત્વના સમાચાર। તાલાલામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે અને તાલાલામાં 2 કલાકમાં જ 2 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। વેરાવળ અને સૂત્રાપાડામાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે, જ્યારે કે ગીર ગઢડા પંથકમાં અંદાજે 1 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। તો ગીર સોમનાથના તાલાલામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે અને 2 કલાકમાં જ 2 ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી થઈ ચૂક્યું છે। વેરાવળની સાથે સૂત્રાપાડા વિસ્તારમાં પણ છૂટાછવાયો વરસાદ નોંધાયો છે। ગીર ગઢડા પંથકમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે। તો આ તરફ ગીર સોમનાથના કોડીનાર પંથકમાં પણ વરસાદ નોંધાયો છે। કોડીનારના અડવી અને દેવળિયામાં પણ વરસાદ પડ્યો। મજેવડી, મેતિયાડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો છે અને આ વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી। કોડીનાર પંથકના અડવી અને દેવળિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। તો મજેવડી, મેતિયાડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો છે અને જેને લઈ હાલ તો ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા છે। આ તરફ કેરીના પાકને પણ નુકસાનની ભીતિ જોવામાં આવી રહી છે। કોડીનારના ગ્રામ્ય પંથકોમાં પણ આજે વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો। ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી। આજે વહેલી સવારથી જે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો અને તેના કારણે રોડ રસ્તા પાણી થઈ ચૂક્યા છે। આ તરફ ખેતરોમાં પણ પાણી ભરાયા। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા દિલીપ મોરી અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। દિલીપ, ગીર સોમનાથ જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ અને શું સ્થિતિ? જે વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લા સમગ્ર જિલ્લાની અંદર અત્યારે છૂટો છવાયો વરસાદ છે, પરંતુ તલાલા અને જે સાસણનો ગીર વિસ્તાર છે એની વચ્ચેનો ભાગ છે, આ તમામ વિસ્તારોની અંદર મુશળધાર 1 થી 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તલાલા, સાસણ, ભાલછેલ સહિતના વિસ્તારોમાં ખૂબ વરસાદ પડ્યો છે। ત્યાં અડદ, મગ, કેરી અને તલના પાકને ભારે નુકસાન થયું છે। આ સિવાય ગીર સોમનાથ જિલ્લાભરના વિસ્તારો છે ત્યાં અલગ અલગ વિસ્તારોમાં છૂટો છવાયો ક્યાંક તો ક્યાંક વધારે વરસાદ ખાબક્યો છે। ઉનાના ગીર ગઢડાની વચ્ચેના જે ભાગના ગામો છે, વડવિયાળા, અન્ય ગામો સહિતના ગામોની અંદર 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તો અત્યારે પણ વરસાદી માહોલ છે ને એવું મનાઈ રહ્યું છે કે આગાહીના આપવામાં આવી છે, આવનારા 3-4 કલાકની અંદર ભારે વરસાદ પડી શકે છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।